પવિત્ર એવા શ્રાવણ માસના 15મા દિવસે સંત શિરોમણી પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં સિંધાવદર ગામે શ્રી રામચરિત્ર પારાયણ યજ્ઞ ચાલી રહ્યો છે। તેમાં પધારતા દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસજી સુપતિ મારા જય સિયારામ। જય સિયારામ। બાબા આનંદને આપણે એક રચના ગાઈ સાચા સત્સંગમાં આજ મને અનેક રંગાઈ જાને રંગમાં મનુષ્યને ધર્મશાસ્ત્ર દ્વારા સંતોએ જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ ભાર મૂક્યો છે। જગતની અંદર આપણે જિંદગી પરમાત્માએ આપી છે, કેટલી આપી છે આપણને ખબર નથી, પણ જે જીવન આપણે જીવીએ છીએ વર્તમાન સમયની અંદર ખૂબ જ આનંદથી જીવી લેવાની વાત સંતોએ કરી છે। ગઈકાલે રામકથાની અંદર કેવટ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો। કેવટની ચતુરાઈ જો કેવટ છે ભગવાનને ઓળખી જાય છે। માગી નાવ કેવટ નાના, કેવટ પાસે નાવ માગી પણ નાવ આપવા માટે કેવટ તૈયાર નથી। ભગવાન એમ કે છે તમે પહેલા મને પગ ધોવાનું કહો, તમારા પગ પખાડવાનું કહો। ભગવાન પગ પખાડવાનું કહે છે, એવો છે બંને પગ ધોયા। આમ ગંગા પાર ઉતરા પછી પણ ભગવાન જ્યારે ઉતરાય આપવાનું અંગૂઠી આપે છે, કેવટ ના પાડે છે પ્રભુ ખાડવો પડાઈ ખાડવાની ઉતરાય ન લઈએ। પણ હું આપણી પાસે એક વિનંતી કરું છું પ્રભુ, હું તો પાપી જીવ છું, જ્યારે મને ભવપાર ઉતારવાનો સમય આવે ત્યારે આપ પણ મારી પાસેથી કર્મના હિસાબનું ઉતરાય માંગતા નહીં। આપણો હિસાબ છે ને એ સમયે સરભર કરી નાખ્યો। રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી કહ્યું, ઘણું બધું કહ્યું, છતાં કેવટે કાંઈ લીધું નહીં। ભગવાન સમક્ષ તે હાથ જોડી રડી પડ્યો। ત્યારેની ભક્તિની તીવ્રતા જોઈ ખુદ ભગવાનની આંખમાં આંસુ આવી જાય છે। ભગવાનને આ ભક્ત થઈ રડાવે છે અને ભગવાન કેવટને ભક્તિનું દાન કરે છે। પ્રભુ કેવટને હૃદય લગાવી કહે છે હવે તું જા। ત્યારે કેવટને ગમતું નથી। ભગવાનને હાથ જોડીને કહે છે હે ભગવાન હવે હું ક્યાં જાઉં,
ભગવાન કેવટને સમજાવી ગંગાના સામા કિનારે પાછો મોકલે છે. સૂત્રના રૂપમાં કેવું હોય તો કહી શકાય કે ભક્તિમાં ભગવાન કહે છે સંસારથી ભાગવાની જરૂર નથી, પરંતુ સંસારમાં રહી અને જાગવાની જરૂર છે. ભક્તિ બળવાનું નથી, ભક્તિમાં તો આમ બળવાનું છે. જ્ઞાન છે બળવાનું છે, કર્મને સળગાવી નાખો, નિસર્ગ થઈ જાઓ. જ્યારે ભક્તિ કે છે કે બળવાની જરૂર નથી. નદી જેમ સાગરમાં ભળી જાય છે એમ સંસારમાં ભળી જાઓ. આનો અર્થ એવો નથી કે જ્ઞાનની આલોચના થાય છે. ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટેના આ બંને પંથો છે, પરંતુ ભક્તિનો માર્ગ સરળ છે. ભક્તિ વગરનું જ્ઞાન અધૂરું છે. જ્ઞાન એ પિતા છે, ભક્તિ માતા છે. જો મનુષ્યએ જ્ઞાનની આંગળી અને ભક્તિનો પાલવ બરાબર પકડ્યો હશે તો ભવસાગરના મેળામાં ક્યારેય ભૂલા નહીં પડાય. કેવટ નૌકામાં બેસી ગંગાના સામા કિનારે આવે છે, એને ક્યાંય ચેન પડતું નથી. એની પત્નીની પાસે આવી અને રડવા લાગે છે. કહે છે કે હવે હું આ નૌકામાં કોઈને બેસાડીશ નહીં. જે નૌકામાં ભગવાન રામચંદ્રજીના ચરણો પડ્યા છે, જે નૌકા ભગવાનની પ્રસાદી રૂપ છે, પતિ પત્ની બંનેને નૌકાની પૂજા કરે છે. નૌકાને ભક્તિનું સાધન બનાવી કેવટ 14 વર્ષ સુધી ભગવાનની પ્રતીક્ષા કરે છે. જ્ઞાન માર્ગની સાધનાનો એક નિયમ છે, જે સાધન દ્વારા તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય એ સાધન ઈશ્વર પ્રાપ્તિ પછી તમારે એને છોડી દેવું જોઈએ. નૌકામાં બેસીને નદીના સામા કિનારે જાઓ. સામે કિનારે પહોંચવાનું તમારું લક્ષ્ય પૂરું થાય એટલે હોળીને તમારે છોડી દેવાની. પછી હોળીનું જે બંધન છે એ બંધન ન રખાય. પરંતુ ભક્તિ માર્ગમાં સાધ્યની પ્રાપ્તિ પછી સાધનને છોડવાની મનાઈ છે કે જે સાધનથી ભગવાનની પ્રાપ્તિ થાય એ સાધન પણ ભગવાનની પ્રસાદી સમાન બની જાય છે. એટલા માટે કેવટ અને એની પત્ની નૌકાની પૂજા કરતા પ્રભુની પ્રતીક્ષા કરે છે. અહીં રામચંદ્રજી ગંગા નદીના પટમાં રેતીનું શિવલિંગ બનાવી પાર્થિવ પૂજા કરી શિવજીને નમન કરે છે. સીતાજી હાથ જોડી ગંગાજીને પ્રાર્થના કરે છે કે માતા, મારા જે મનોરથો છે એ મનોરથો આપ પૂરા કરજો, જેથી હું પતિ અને દિયર સાથે કુશળતાપૂર્વક અહીં પાછી આવી આપની હું પૂજા કરું. સીતાજીની વાણી સાંભળીને ગંગાજીના નિર્મળ પ્રવાહમાંથી એક દિવ્ય વાણી બહાર આવે છે. હે શ્રી રામચંદ્રજીની ક્રિયા સાંભળો. તમારા કૃપાપૂર્વક જોવાથી લોકો લોકપાલ થાય છે અને સર્વ પ્રકારની સિદ્ધિઓ હાથ જોડીને તમારી પૂજા કરે છે. આવો તમારો પ્રભાવ જગતમાં કોણ નથી જાણતું. તમે મારી જે સ્તુતિ કરી એ તો મારા પર કૃપા કરીને મને ગૌરવ આપવા કરી છે. છતાં હું મારી વાણીને મંગળમય કરવા માટે કહું છું કે તમે ભગવાન રામચંદ્રજી તથા લક્ષ્મણજી સહિત કુશળપૂર્વક અયોધ્યા આવશો. તમારી બધી મનોકામના પૂર્ણ થશે. જગતમાં તમારું સૌંદર્ય છવાઈ જશે. અને ગંગાજીના આવા શુભ વચનો સાંભળી શ્રી સીતાજી આનંદ પામે છે. પછી ભગવાન પ્રહલાદને કહે છે કે હવે તમે ઘેરે જાઓ. આ સાંભળીને દુઃખથી વ્યાકુળ થાય છે. પ્રભુને બે હાથ જોડી દિન વચનોમાં કહે છે, પ્રભુ મને થોડોક દિવસ
આપની સાથે રસ્તો બતાવવા માટે આવવા દો. થોડાક દિવસ આપના ચરણોની સેવા કરીશ. આપ જે વનમાં જશો ત્યાં સુંદર પૂર્ણકુટી બનાવી આપીશ. આપ જે પ્રમાણે કહેશો એમ કરીશ. હું આપના સોગંદ લઈને કહું છું. પ્રભુ ગ્રહના અંતરના સ્નેહને સમજી એને સાથે લે છે. અવધથી શંકરપુર સુધી રથ હતો. શંકરપુરથી ગંગાજીના આ કિનારા સુધી કેવટની નાવ હતી. હવે તને ખુલ્લા પગે જંગલમાં ચાલવાનું છે. શ્રી સીતાજી માટે આ બિલકુલ નવો અનુભવ છે. ચાલતા ચાલતા બધા પ્રયાગ આવે છે. 2 દિવસ પ્રભુ વૃક્ષના છાંયે વિશ્રામ લે છે. ગહરા તથા લક્ષ્મણજી આ બધાની વ્યવસ્થા બધી કરે છે. ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમમાં ત્રિવેણી સ્નાન કરી બધા વંદન કરે છે. શ્રી રામચંદ્રજી માધવરાયની પૂજા કરી અક્ષયવટની પ્રદક્ષિણા કરી ગહરાજ સાથે બધા ભરદ્વાજ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં ભગવાનના શ્રીમુખથી સીતાજી, લક્ષ્મણજી અને ગહરાજને તીર્થોના રાજા પ્રયાગરાજનું માયકમ સાંભળવા મળે છે. ભગવાન શંકર તથા પ્રયાગના તટ ઉપર આવેલા સર્વે તીર્થોનું વિધિવત પૂજન કરી ભગવાન રામચંદ્રજી ભરદ્વાજ મુનિના આશ્રમ આવે છે. તબ પ્રભુ ભરદ્વાજ વહાય. શ્રી રામ જય રામ તબ પ્રભુ ભરદ્વાજ વહાય. શ્રી રામ જય રામ જય જય રામ. કરતા દંડવત મુનિ મુરાય. શ્રી રામ જય રામ જય જય રામ. કર દંડવત મુનિ મુરાય. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ મન મોદન કછુ કઈ. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ મન મોદન કછુ કઈ જાય. શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્માનંદ રાસે જાનો પાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્માનંદ રાસે જાનો પાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સબ પ્રભુ ભરદ્વાજ શ્રી ફળિયાય. શ્રી રામ જય રામ જય જય રામ. ભરદ્વાજજી ભગવાનને દંડવત પ્રણામ કરે ત્યારે રામચંદ્રજી મુનિને હૃદય પ્રસાદ આપે છે. એ સમયે મુનિનો આનંદ વર્ણવી શકાય એમ નથી. બ્રહ્માનંદ મળી ગયો હોય એમ મુનિ અર્પિત થાય. આજે પ્રયાગ ધન્ય બની ગયો છે. ભગવાન રામચંદ્રજી ભરદ્વાજ મુનિને સુખાકારે પૂછે ત્યારે મુનિ કહે છે, કર્મ વચન મન થાને ચલો જબ લગે જનોન તુમાર. तब लगे सुख सफले हो नहीं यो कौटिक प्रचार. श्रिया वररामचंद्र की जय. हे प्रभु, मानवी જ્યાં સુધી મન વચન અને કર્મથી છળ છોડીને આપનો દાસ થતો નથી
ત્યાં સુધી કરોડો ઉપાય કરવા છતાં સપનામાં પણ સુખી થતો નથી. ભરદ્વાજી બહુ સાચું કહે છે કે મન વચન અને કર્મથી જીવ જ્યાં સુધી કપટ છોડીને ભગવાનની શરણાગતિ લેતો નથી ત્યાં સુધી તે સુખી ન થાય. ભગવાન તે દિવસનો રાત્રે વિશ્રામ ભરદ્વાજીના આશ્રમમાં કરે છે. પ્રાતઃકાળે પ્રયાગ સ્નાન કરી આદરપૂર્વક મુનિને પ્રણામ કરી વિદાય માંગતા ભગવાન મુનિને પૂછે છે, રામ સપ્રેમ કહેવું મુનિ પારી. ભગવાનને પૂછે છે, બાકી અમારે ક્યાં માર્ગે જાવું? ત્યારે મુનિ મનમાં હસી પડે છે અને રામચંદ્રજીને કહે છે, પ્રભુ આપણા માટે તો આ બધા જે સર્વે માર્ગો છે એ મંગલમય છે. આપણા મનમાં સહજ પ્રશ્ન ઉદ્ભવે કે ભગવાને રસ્તામાં ઘણા સાધુ સંતો મળ્યા છે, એમાંથી કોઈને માર્ગ ન પૂછો અને ભરદ્વાજીને કેમ પૂછો? સંતો કહે છે ભરદ્વાજીનો આશ્રમ ત્રણ નદીના સંગમ ઉપર આવ્યો છે. ગંગા, યમુના અને સરસ્વતી. ત્રણેય નદીનો સંગમ જ્ઞાન, ભક્તિ અને કર્મનું સ્વરૂપ છે. જેનામાં જ્ઞાન માર્ગ હોય, જેનામાં ભક્તિ માર્ગ હોય અને કર્મના માર્ગની જાણકારી હોય, અર્થાત મોક્ષના ત્રણેય માર્ગની જેને જાણકારી હોય એવા કોઈ સંતને આપણે માર્ગ પૂછીએ ને તો એ સાચો માર્ગ બતાવે છે. કોઈ પણ એક માર્ગ જ્ઞાન, ભક્તિ અને કર્મમાંથી એક માર્ગને જાણનારને આપણે પૂછીએ તો એ પોતાના માર્ગનું પ્રતિપાદન કરશે, બીજાના માર્ગનું ખંડન કરશે. જેમ આજના સમયમાં ચાલ્યું આવે છે. વર્તમાન સમયની અંદર જ્ઞાન, ભક્તિ અને કર્મ જે એક જાણકાર છે એ પોતાનું બતાવશે, બીજા ધર્મનું ખંડન કરશે. પોતાના માર્ગનું પ્રતિપાદન કરશે, બીજાના માર્ગનું ખંડન કરશે. માટે કૃષ્ણદાસજી કહે છે, જીવનમાં જ્યારે માર્ગ પૂછવાનો વખત આવે ત્યારે કોઈ એવા સંતને પૂછજો જેનામાં જ્ઞાન પણ હોય, ભક્તિ પણ હોય અને કર્મનો એક પણ સિદ્ધાંત છૂટતો ન હોય. આવા સમન્વય સંતને પૂછો કે અમારે ક્યાં માર્ગે જવું. એની પાસે તમે જ્ઞાન લેજો, એની પાસે ભક્તિનો મેળવજો. એ તમને ઈશ્વરના સાક્ષાત્કારના રાજમાર્ગ ઉપર મૂકી દેશે. બાકી તો જે એક વ્યક્તિ જાણતી હોય ને પોતાની વ્યક્તિત્વનો વાત કરશે, પોતાની ધર્મનું પ્રતિપાદન કરશે. ભગવાનને રસ્તો બતાવવા માટે સાથે જવા માટે મુનિઓએ શિષ્યોને બોલાવ્યા. ત્યારે 50 શિષ્યો આનંદ સાથે ત્યાં દોડી આવ્યા. સર્વને હે રામચંદ્રજી ઉપર અપાર પ્રેમ હોય છે. માર્ગ બતાવવા અમે આવીશું. જેમને ઘણા જન્મો સુધી સત્કર્મો કર્યા હતા એવા છૂટેલા 4 બ્રહ્મચારીઓને મુનિએ ભગવાન સાથે રસ્તો બતાવવા માટે મોકલ્યા. રામચંદ્રજી પ્રણામ કરી ભરદ્વાજીની આજ્ઞા મેળવી પ્રસન્નતાપૂર્વક આગળ ચાલ્યા. મુનિએ 4 શિષ્યોને ભગવાન સાથે મોકલ્યા. એનો અર્થ થાય જેને 4 વેદોનો માર્ગ બતાવ્યો. આપણે કોઈ સાચા સંતને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પૂછીએ ને તો તે આપણને સીધો અને સરળ વેદ માર્ગ બતાવશે. વેદ આધારિત માર્ગ આપણને બતાવશે. તેના પર ચાલવામાં કે ભૂલા પડવાનો કોઈ ડર નથી.
યમુના કિનારે આવીને પ્રભુ તારે બ્રહ્મચારી શિષ્યોને વિદાય આપે છે. બધા યમુનાજીના જલમાં સ્નાન કરે, જે શ્રી રામચંદ્રજીના શરીર સમાન શ્યામ હોય છે. યમુના કિનારે એક ઘટના ઘટે છે. ભરદ્વાજજીના શિષ્યો વિદાય લે ત્યારે તુલસીદાસજી કહે છે કે એક સમયે એક નાની ઉંમરનો તપસ્વી રામચંદ્રજીના દર્શન માટે આવે છે. તે અવસરે તાપસુ આયા. શ્રી રામ જય રામ જય જય રામ. તેજ મંગલ ભો પયસા સહાવા. શ્રી રામ જય રામ જય જય રામ. તેજ મંગલ ભો પયસા સહાવા. શ્રી રામ જય રામ જય જય રામ. કવિયા લખી ચાલતે જય સૌમિરામી. શ્રી રામ જય રામ જય જય રામ. મન ક્રમ વચન રામય અનુરાગી. શ્રી રામ જય રામ જય જય રામ. એની ગતિ કવિથી અજાણી હતી. તે વૈરાગીના વેશમાં મન વચન અને કર્મથી રામચંદ્રજીનો પ્રેમ હતો. પોતાના ઇષ્ટદેવને મળવાથી એને નેત્રમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગે છે. ભગવાનને દંડવત પ્રણામ કરતા ભગવાન એને હૃદય શાશ્વત આપે છે. આ તપસ્વી પોતાના નેત્રો વડે ભગવાનના સૌંદર્યનું અમૃત પીવા લાગ્યો. ભગવાન ગૌરાજ વંદન કરી વિદાય લે છે. હવે કેવળ 3 જણા રામચંદ્રજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજી પેદલ પોતાની વન યાત્રા આગળ ચલાવે છે. આગળ રામચંદ્રજી ચાલે, પાછળ લક્ષ્મણજી અને એની વચ્ચે ચાલતા સીતાજી. બ્રહ્મ અને જીવની વચ્ચે સાક્ષાત માયા ચાલી રહેલી હોય એવા લાગે. વનની શોભા જોતા ભીલોના ગામ વચ્ચેથી પ્રભુ પસાર થાય છે. ત્યારે ભીલો આનંદ વિભોર બની દોડે. ભગવાન બધાને ખબર અંતર પૂછે, હૃદય લગાડે, કંગાળ માણસોને પ્રેમ આપે છે. ભગવાન કઈ નાનામાં નાના માણસોને અપનાવતા અપનાવતા રામ રાજ્યનો વિસ્તાર વધારતા જાય છે. નાના માણસને પ્રેમથી બોલાવો, પછી નિરીક્ષણ કરો ને, એને હૃદયમાં કેટલો આનંદ થાય છે. ત્યાં તમને સાચા આનંદનું દર્શન થશે. તમારું મન પ્રફુલ્લિત બની જશે. તુલસીદાસજીએ લખ્યું છે કે ભગવાન એક એક કુટીરમાં ફરે છે, બધાને પ્રેમથી મળે છે. આગળ જતા વાલ્મીક મુનિનો અતિ પવિત્ર સુંદર આશ્રમ જોઈ ભગવાન રામચંદ્રજી પ્રસન્ન થાય છે. રામચંદ્રજીનું આગમન જાણી મુનિ વાલ્મીકી એને લેવા માટે સામા આવે છે. મુનિ વાલ્મીકીને આવતા જોઈ પ્રભુ ઉતાવળે એની પાસે જઈ મુનિને દંડવત પ્રણામ કરે છે. ત્યારે વાલ્મીકીજીની આંખમાં આંસુ આવી ગયા. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈ મુનિના નેત્રો શીતળ થાય છે. વાલ્મીકીજી પ્રભુનું સન્માન કરી બધાને આશ્રમને લઈ આવે છે. પોતાના પ્રાણ પ્રિય અતિથિઓને મધુર મીઠા ફળ અને કંદમૂળ અર્પણ કરે છે. રામચંદ્રજી, સીતાજી તથા લક્ષ્મણજી બહુ આનંદથી આરોગે છે. વાલ્મીકીજી જ્યારે ભગવાનને એના વનગમનનું કારણ પૂછે ત્યારે ભગવાન બહુ સુંદર જવાબ આપે છે કે બાપજી, હું વનમાં આવ્યો છું
મારા માતા પિતાના વચનોને પૂરા કરવા, મારી માતાના હિત માટે અને મારા પ્રાણ પ્રિય ભાઈ ભરતને રાજગાદી મળે એટલા માટે અને મને આપ જેવા સંતોના દર્શન થાય એટલા માટે આ સર્વ મારા પુણ્યનો પ્રભાવ છે. ભગવાન તે રાત્રે વાલ્મીકીજીના આશ્રમે વિશ્રામ લે છે. પ્રાતકાળે મુનિ ના આશ્રમેથી વિદાય લેતા રામચંદ્રજી મુનિને પૂછે છે, બાપજી તમે મને એવી જગ્યા બતાવો કે જ્યાં હું સીતા અને લક્ષ્મણ સાથે પર્ણકુટી બનાવી લઈ. બાપજી મને રહેવા માટે એવી જગ્યા બતાવો જ્યાં રહેવાથી કોઈ મહાત્માને ઉદ્રેક ન થાય, કોઈ પશુ પંખીને દુઃખ ન થાય. ભગવાનની આવી સ્વાભાવિક સરળ વાણી સાંભળી વાલ્મીકીજી હર્ષ પામે છે. મુનિ કહે છે, પ્રભુ આપે ક્યાં રહેવું એ જગ્યા મારે બતાવવાની. પ્રભુ પહેલા મને એવી જગ્યા બતાવો આપનો નિવાસ ક્યાં નથી. પ્રભુ જાણું છું સુતિ સેતુ પાલક રામ તુમ જગદીશ માયા જાનકી જો સુરત જગ પાલકી હરણ પુત્રાય કૃપાની જાનકી જો સદે છો હૈતુ હૈત લખનુ ધરા ચરદણી સુરકાજ ધરી રાજ ગંગલે ચલન ચલની ચરયની. આપના વેદની મર્યાદાના રક્ષક આપ તો જગદીશ છો. જે સીતાજી આપનું સ્વરૂપ માયા છે. આપના આશ્રયે જે કૃપા સાગર આ જગતનું સર્જન પાલન અને સહાર કરે છે, જે હજાર મસ્તકો વાળા સર્પના સ્વામી અને પૃથ્વીને પોતાના મસ્તક પર ધરી રહે છે, એ શ્રેષ્ઠ નાગના અવતાર શ્રી લક્ષ્મણજી છે. દેવતાઓનું કામ કરવા, દુષ્ટ રાક્ષસોનો સંહાર કરવા માટે આપે રાજાનું શરીર ધારણ કરી આ જગત ઉપર આવ્યા છો. પ્રભુ આપે મને પૂછ્યું કે હું ક્યાં રહું, પરંતુ આપ મને બતાવશો આપનો નિવાસ ક્યાં નથી. વાલ્મીકીની અમૃત સમાન વાણીમાં પ્રભુને કહે છે, પ્રભુ મારી વાણીને પવિત્ર કરવા માટે આપને એવા થોડાક સ્થળ બતાવું છું કે જ્યાં આપ સીતાજી તથા લક્ષ્મણજી સહિત રહો. વાલ્મીકીજી ભગવાનને સ્થળ બતાવે છે કે પ્રથમ તો શ્રવણ. જેમ જેમ નદીઓ નિરંતર સમુદ્રમાં ઠલવાયા કરે છતાં સમુદ્ર ભરાતો નથી, એમ જેમના કાન એવા સમુદ્ર સમાન હોય કે જેમાં આપણી સુંદર કથાઓ રૂપી નદીઓ નિરંતર ઠલવાયા કરે. સત્સંગ રૂપી નદીઓ સદંતર ઠલવાયા કરે. ભજન રૂપી કીર્તન રૂપી નદીઓ, હરિકથા રૂપી નદીઓ નિરંતર ઠલવાયા કરે છતાં ભરાતા ન હોય, એના હૃદયમાં આપ નિવાસ કરો. પછી દ્રષ્ટિ. જેમના નેત્રો ચાતક પક્ષીની જેમ સદા આપના દર્શન રૂપી મેઘ માટે ઉત્સુક હોય અને એ જેમના નેત્રો આપના દર્શન રૂપી મેઘ મેળવવા માટે ભારે સમુદ્ર, નદી તથા સરોવરને પણ નિરાદર કરતા હોય, એના હૃદયમાં હે પ્રભુ આપ નિવાસ કરો. પછી વાણી. આપના નિર્મળ યશ રૂપી માનસ સરોવરમાં જેમની વાણી હંસલી બની આપના ગુણગાન રૂપી મોતીડાનો ચારો ચડતી હોય, હે પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. પછી નાસિકા. પ્રભુ આપના પવિત્ર અને સુગંધી પ્રસાદને નિત્ય આદર સાથે લીએ
જે તુમરી નિવેદિત ભોજન કરી, જે આપને અર્પણ કરી અને ભોજન કરે છે અને આપના પ્રસાદ વસ્ત્રાભૂષણ ધરે છે, જેમના હૃદયમાં દેવ, ગુરુ તથા સાધુ બ્રાહ્મણોને જોઈને પ્રીતિ થાય છે, એમના હાથ નિત્ય આપના ચરણ કમળની પૂજા કરે છે અને જે હંમેશા આપના નામનો જાપ જપે છે, હે પ્રભુ આપ એના હૃદયમાં નિવાસ કરો. પ્રભુને અર્પણ કર્યા વગર જમશો નહીં. આપ જ્યાં પણ જમતા હો ત્યાં ભોજનનો થાળ તમારી સામે આવે ત્યારે 1 મિનિટ માટે એક ચિત્તે આંખો બંધ કરી ભગવાનને કહેજો, પ્રભુ હું આ થાળ છે એ આપને અર્પણ કરું છું, આપ એનો સ્વીકાર કરો. પછી પ્રભુનો પ્રસાદ સમજી તમે આ ભોજન કરજો. આ કોઈ ધાર્મિક વેલસા નથી, આ તો આપણી ભારતીય જીવન પદ્ધતિ છે. થોડોક સમય આમ કરીજો, આ ભાવનાથી હૃદયમાં આનંદ થશે. કારણ કે ઈશ્વરને અર્પણ કર્યા વગર જમવું એને ગીતામાં પાપ દીધું છે. ઘરની અંદર કોઈ પણ નવી વસ્તુ આવે, આભૂષણ આવે, વસ્ત્ર આવે, અનાજ આવે, તેને તમારા ઈષ્ટદેવને અર્પણ કરી પછી જ તમે એનો ઉપયોગ કરજો, પછી જ સ્વીકારજો. તમને જીવન જીવવાનો આનંદ આવશે. વાલ્મીકી કહે છે, પ્રભુ જેના હાથ તમારા ચરણ કમળની પૂજા કરતા હોય એના હૃદયમાં તમે નિવાસ કરો. આનો અર્થ ભારતના સંતો એમ કરે છે કે પ્રભુના વિરાટ સ્વરૂપમાં દિનહીન માણસો એના ચરણ છે. જે લોકોના હાથ આવા દિનહીનની સેવામાં રોકાયેલા હોય, હે પ્રભુ એના હૃદયમાં આપ નિવાસ કરો. વળી વાલ્મીકી કહે છે, જેના હૃદયમાં કામ, ક્રોધ, મોહ અને લોભ નથી એના હૃદયમાં આપ નિવાસ કરો. કોઈ મહેમાન આપણા ઘરે આવવાના હોય ત્યારે આપણે ઘર બધું કેવું સાફસૂફ કરીએ છીએ ને. જો પ્રભુને આપણા હૃદયગળમાં પધરાવવા હોય તો આપણે પણ હૃદયને સ્વચ્છ રાખવું પડે. ક્રોધ, મોહ, લોભ રૂપી કચરાને વાળી તોડીને બહાર ફેંકી દેવો જોઈએ. નિવાસ કરવા માટે આટલા દિવ્ય સ્થળો બતાવ્યા પછી વાલ્મીકીજી પ્રભુને લૌકિક સ્થળ બતાવે છે. ચૈત્રકૂટગિરી કરહુ નિવાસ. શ્રી રામ જય રામ જય જય રામ. ચૈત્રકૂટ કરહુ નિવાસ. શ્રી રામ જય રામ જય જય રામ. કુમાર સૌ ભ્રાંતિ સુહાસો. શ્રી રામ જય રામ જય જય રામ. તુમ્હારા સબ શાંતિ સુહાસો. શ્રી રામ જય રામ જય જય રામ. હે પ્રભુ, ચિત્રકૂટમાં પર્વત ઉપર આપ નિવાસ કરો, જ્યાં આપને સર્વ પ્રકારે સગવડ રહેશે. સુંદર પર્વત તથા સુંદર વન છે. એની તળેટીમાંથી સર્વ પાપોનો નાશ કરનાર મંદાકિની નદી વહે છે. અત્રિ આદિ સહજ મુનિઓ ત્યાં વસે છે. હે રામચંદ્રજી, આપ ત્યાં જઈ સર્વ ઋષિઓના શ્રમને સફળ કરી ચિત્રકૂટ પર્વતને ગૌરવ આપો. રામજી, સીતાજી અને લક્ષ્મણજી ચિત્રકૂટ આવી મંદાકિની નદીમાં સ્નાન કરે છે. પ્રભુ લક્ષ્મણજીને કહે છે કે આ ઉત્તમ ઘાટ છે, આપણે અહીં રહેવાની વ્યવસ્થા કરીએ.
રામચંદ્રજી મંદાકિનીના ઘાટ ઉપર રહેવાની ઈચ્છા કરે ત્યારે તેઓના મુખ્ય કારીગર વિશ્વકર્મા ત્યાં આવે છે. બધા દેવતાઓ તથા વિશ્વકર્મા બિલો અને કોળીઓનો વેશ ધારણ કરી એક મોટી એક નાની એમ બે સુંદર પર્ણકુટી બનાવી આપે છે. આ પર્ણકુટીની અંદર રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી શોભી રહ્યા છે. ભગવાન શ્રી રામચંદ્રજી ચિત્રકૂટમાં આવ્યા એવા સમાચાર મળતા આજુબાજુમાં વસતા પરમારથી સંતો ત્યાં દોડતા આવે છે. ભગવાન સંતોને દંડવત પ્રણામ કરે ત્યારે આ પરમારથી સંતોના આનંદની કોઈ અવધિ રહેતી નથી. સંતો છે ભગવાનને હૃદય લગાડી પોતાની વાણીને પવિત્ર કરવા માટે આશીર્વાદ આપે છે. મુનિવૃંદ સીતાજી, લક્ષ્મણજી અને લક્ષ્મણજીના દર્શન કરતા આજ પોતાની સર્વે પ્રાર્થનાઓ સફળ થયેલી માની પોતાની જાતને ધન્ય માને છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ બધાનું યથાયોગ્ય સન્માન કરી મુનિવૃંદને કહ્યું, હે ઋષિ મુનિઓ, હું આપના માટે અહીં વનમાં આવ્યો છું, આપને આધીન છું. આવો સુંદર વચનોથી ઋષિ મુનિઓને સંતોષ આપી ભગવાન એઓને વિદાય આપે છે. પછી દેવતાઓ ભગવાનને સ્તુતિ કરતા ચિત્રકૂટ પર આપે છે. ભગવાન થઈ બધાનું અભિવાદન સ્વીકારે. ભગવાન વિચારે છે કે આ લોકો સ્વાર્થથી ભરેલા છે, એમનું કામ કરવા માટે હું આવ્યો છું, એટલે આ લોકો ખુશ છે. આમ ચિત્રકૂટ પર ભગવાનને મળવા આવનારોમાં પ્રથમ ઋષિ મુનિઓ હતા, પછી દેવતાઓ આવ્યા. હવે રામચંદ્રજીનું ચિત્રકૂટમાં આગમન થયું સાંભળી અને ત્યાં આજુબાજુમાં વસતો કોળી અને વીરોનો સમાજ ફળિયામાં કાચા પાકા ફળો લઈ ભગવાનના દર્શન કરવા ઉમટે છે. આ લોકો ભગવાનના દર્શન કરવા આવે ત્યારે કેવા લાગે એનું વર્ણન કરતા તુલસીદાસજી લખે છે, શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય આજુબાજુનો વસ્તો કોળી અને વીરોનો સમાજ ફળિયામાં પાકા અને મધુર ફળો તથા કંદમૂળ લઈ ભગવાનના દર્શન કરવા ઉમટે. આ લોકો ભગવાનના દર્શન કરવા આવે ત્યારે કેવા લાગે એનું વર્ણન તુલસીદાસજી લખે. ચલે રંગ જન લૂંટત સોના. જ્યારે દરિદ્ર લોકો સોનું લૂંટવા જતા હોય એવા લાગે છે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય ભગવાનના ચરણમાં ફળ ફૂલ કંદમૂળ ભેટ ધરી વંદન કરી બધા પ્રભુના દર્શન
કરતા રોમાંચિત થાય છે. એના નેત્રોમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગે. કહરાજે પોતાના સમાજમાં કેવડાવી દીધેલું કે પરમાત્મા જ્યારે જ્યારે પધારે ત્યારે અવસર ચૂકશો નહીં. બધા લોકો પ્રભુને ગેલી વડે પોતાની કાળી ગેલી ભાષામાં પ્રાર્થના કરતા કહે છે, પ્રભુ અમે રાત દિવસ પાપ કરનારા લોકો છીએ, પરંતુ હવે આ કઈ નિવાસ કરવાનું નક્કી કર્યું, એટલે અમે આજથી હવે ઈચ્છા નહીં કરીએ. પ્રભુ લૂંટપાટ એ અમારા સ્વભાવમાં છે, એટલે લૂંટપાટ તો અમે છોડી શકીએ એમ નથી, પણ હવે અમે તમારો પ્રેમ લૂંટીશું, આ સિવાય બીજું કઈ નહીં લૂંટીએ. ભગવાન અમારા ભાગ્યથી આપનું અહીં આવવાનું થયું છે. આપના દર્શન કરી અમે અનાથ લોકો સનાથ બન્યા છીએ. ભગવાન અહીંના વિકટ વન પહાડો ગુફાઓ કોતરો આ બધું અમે જોયું છે. આપ કહેશો ત્યાં અમે આપની સાથે આપને ઘૂમવા લઈ જાશું. એ પ્રભુ અમારી વિનંતી છે કે અમને આપના જ જાણી આજ્ઞા આપવામાં કોઈ સંકોચ રાખશો નહીં. આવું સુંદર એ ભીલ અને કોળી લોકો બોલે છે. ભીલો કેટલું સુંદર આત્મનિવેદન કરે છે, કહે છે, પ્રભુ અમને લૂંટવાની ટેવ તો પડી ગઈ છે, અમે એ જે ટેવ છે એ અમે છૂટે એમ નથી, પરંતુ આજથી અમે બીજું બધું લૂંટવાનું છોડી આપનો પ્રેમ લૂંટીશું. ભીલોની વાત બહુ સાચી છે. પ્રકૃતિને બદલવી બહુ કઠિન છે. એને છોડી શકાય એમ નથી. એની દિશા બદલી નાખો. લૂંટ કરવી છે તો પછી ભગવાનના પ્રેમની લૂંટ કરો. કોઈ દુર્ગુણ તમારી પ્રકૃતિમાં વરાઈ ગયો હોય, તૂટી શકે એમ ન હોય, એની દિશા બદલી નાખો. એ જે દુર્ગુણ છે ને એ સગુણમાં ફેરવાઈ જશે. ઘણી વાર આપણે માની લઈએ કે આપણને ક્રોધ બહુ આવે. આપણી પ્રકૃતિ અતિશય ક્રોધી થઈ ગઈ છે, તો એની દિશા બદલી નાખો. અત્યાર સુધી આપણે જે ક્રોધ કરતા હતા, આપણે ગુસ્સો કરતા હતા, એ આપણા ઘરના ઉપર ગુસ્સો કરતા હતા. એના બદલે હવે એની દિશા બદલાવી આપણા દુર્ગુણો ઉપર ગુસ્સો કરો, ક્રોધ કરો. તમને અભિમાન કરવાની ટેવ હોય તો મનમાં એવું અભિમાન કરો કે હું ભારત વર્ષ જેવા મહાન દેશનું સંતાન છું, હું રામાયણ અને ગીતાનો સંતાન છું. જે કુળમાં તમે જન્મા હોય એ કુળનું ગૌરવ વધારો, એ અભિમાન રાખો. જે દેશમાં જન્મા છો, જે ગામમાં જન્મા છો, એ ગામનું અભિમાન રાખો, કુળનું અભિમાન રાખો. હું આ કુળમાં જન્મો છું. બે લોકોનો ભાવ જોઈ ભગવાન અતિ પ્રસન્ન થયા. રામચંદ્રજી જેમ પિતા પોતાના બાળકોની કાલા કેલી ભાષા ના વચનો સાંભળે, ભીલો અને કોળીઓના વચન સહિત ભગવાન સાંભળે છે. રામચંદ્રજીને તો કેવળ પ્રેમ જ પ્રિય છે. આ વાત બધા જાણી લેવી જોઈએ. રામ હે કેવળ પ્રેમ પ્યારા, લે મુજા જાન નિહારા. એ વેળાએ પ્રેમપૂર્વક અમર વચનોથી વંદનાથે વિસ્તારમાં રહેતા બધા લોકોને પ્રભુએ સંતોષ્યા અને બધા વિદાય લે છે. ઋષિ મુનિઓને સુખ આપનાર બંને ભાઈઓ સીતાજી સાથે ત્યાં પર્ણકુટીમાં રહેવા લાગ્યા. સીતાજી પર્ણકુટીની આજુબાજુ તુલસીના વૃંદ રોપ્યા. પર્ણકુટીની આજુબાજુમાં લક્ષ્મણજીએ સુંદર ફૂલઝાડો રોપ્યા છે. રામચંદ્રજી સતત સીતાજી અને લક્ષ્મણની સંભાળ રાખે છે. ક્યારેય સીતાજી દુઃખી ન થાય, લક્ષ્મણજી દુઃખી ન થાય,
એવી રીતે ભગવાન રહે છે. લક્ષ્મણજી એવી રીતે વર્તે છે જેથી કરીને ભગવાનનું તથા શ્રી સીતાજીનું ચિત્ત પ્રસન્ન રહે. તુલસીદાસજી લખે છે કે જેમ એક અમેરિકી માણસ પોતાના શરીરનું ધ્યાન રાખે એવી રીતે લક્ષ્મણજી સીતારામનું ધ્યાન રાખે છે. સીતાજી એવી રીતે રહે છે જેથી રામચંદ્રજી અને લક્ષ્મણજીને એની ચિંતા ન થાય. આમ બધા એકબીજાના પૂરક બની રહે છે. અહીં રાજમહેલના બદલે કુટિયા છે, ઝોપડી છે, જંગલ છે, પણ ત્રણેયનો પરસ્પર પ્રેમ ભાવ છે એ એકનો એક જ છે. બપોરના ભરફૂલ આવે, સીતાજી ભગવાનને ફળ કંદમૂળ આપે ત્યારે લક્ષ્મણજી ઝૂંપડીની પાછળ જતા રહે. એકવાર ભગવાન થઈ લક્ષ્મણજીને બોલાવીને પૂછે છે કે લક્ષ્મણ, અમે ફળ ફૂલ ખાતા હોય ત્યારે તો ઝૂંપડીની બહાર કેમ જતો રહે? અમારી સાથે ખાવા બેસતો હતો. ત્યારે લક્ષ્મણજી રડી પડે છે, પ્રભુ આગ્રહ કરીને પૂછો તો ત્યારે કહું છું કે તમે અને મારી માતા આ કાચા ફળ ફૂલ ખાવ છો ને એ મારાથી જોવાતું નથી. એ મારાથી જોવાતું નથી. પરિસ્થિતિ ગમે એવી આવે પરંતુ જો જીવનમાં એકબીજાના પૂરક બનીને રહેશો તો જીવનમાં આનંદમાં ક્યારેય ખોટ નહીં આવે. જીવનમાં ભાવ એનો એ જ રહેશે. જ્યાંથી રામચંદ્રજી ત્યાં આવ્યા ત્યાંથી ચિત્રકૂટનું વન મંગળદાયક બની ગયું. વૃક્ષો ઋતુઓને બોલી ફળ ફૂલવા લાગી. સુંદર ફૂલવેલીઓથી મંડપ છવાઈ ગયા છે. રામચંદ્રજીની સાથે સીતાજીને એ ચિત્રકૂટની પર્ણકુટી અયોધ્યાના મહેલથી પણ વધારે પ્રિય લાગતી હતી. વનના મૃગુલાઓ અને પક્ષીઓ પોતાના પરિવાર જેવા લાગતા હતા તથા મુનિઓ અને મુનિ પત્નીઓ એમને પોતાના સાસુ સસરા સમાન અને ફળ ફૂલ કંદમૂળનો આહાર અમૃત સમાન લાગે છે. સંધ્યા પછી ચિત્રકૂટમાં બે લોકો પોતાની ઝૂંપડીઓમાં જતા રહે. ઋષિ મુનિઓ સંધ્યા કરવા લાગે ત્યારે કોઈ શાંત પળોમાં જ્યારે મંદાકિનીનું પાણી સ્થિર થઈ ગયું હોય, પવન પડી ગયો હોય, વૃક્ષના પાંદડા હલતા ન હોય, ત્રણેય જણા એકલા આશ્રમમાં હોય ત્યારે રામચંદ્રજી પથ્થર ઉપર બેસી ઉત્તર દિશા તરફ જોવે અને એમને અયોધ્યાનું સ્મરણ થઈ આવે છે. અને માતા પિતા, કુટુંબીઓ, ભાઈઓ તથા કૈકેયી નંદન ભરતનો પ્રેમ, શીલ અને સેવા ભાવ યાદ આવતા ભગવાનની આંખમાંથી આંસુડા વહેવા લાગે છે. રામચંદ્રજી દુઃખ અનુભવતા પરંતુ એ સમયે સીતા અને લક્ષ્મણને દુઃખ થશે એમ સમજી ભગવાન વિરત કરતા પઠાયાની જેમ રામચંદ્રજીને અનુસરતા સીતાજી તથા લક્ષ્મણજી પણ ભગવાનના દુઃખને જોઈ વ્યાકુળ થઈ જાય છે. રાત્રિ પડે એટલે લક્ષ્મણજી અને સીતાજી ભગવાનના ચરણ દબાવે. સીતારામજી સુઈ જાય એટલે લક્ષ્મણજી ધનુષ બાણ લઈ કુટીરની પ્રદક્ષિણા કર્યા કરે. આ એમનો હંમેશનો નિયમ હતો. સીતારામ સીતારામ સીતારામનો જાપ કરતા એક પરિક્રમા પૂરી કરે. કુટીરના દ્વાર પર મસ્તક આવી નમાવે, બીજી પરિક્રમા શરૂ કરે. આમ લક્ષ્મણજી આખી રાત જાગે છે. એકવાર અડધી રાત્રે પરિક્રમા પૂરી કરી લક્ષ્મણજી કુટીરના દરવાજે આવ્યા. મસ્તક નમાવી જોયું તો ભગવાન જે પથારીમાં બેઠા હતા. લક્ષ્મણજીને ચિંતા થાય છે કે આજે પ્રભુ સુતા નથી. વડલાના પાનના પડિયામાં જળ ભરીને ભગવાન પાસે લઈ લક્ષ્મણજી કહે છે, હે પ્રભુ, જળ
પીઓ. આપ કેમ આપ સુતા નથી? એવામાં સીતાજી જાગી જાય છે. સીતાજી પણ પૂછે છે, પ્રભુ આજે આપને નિંદર ન આવી? શું છે? બહુ આગ્રહ જ્યારે કર્યો ત્યારે રામચંદ્રજી એક જ વાક્ય બોલે છે કે સીતા, મોય કઈ કઈ નંદન કી યાદ સતાવે છે. પિતા, મને ભરત યાદ આવે છે. લક્ષ્મણ, મને ભરતની યાદ રડાવે છે. આવો હતો અદ્ભુત પાતૃભાવ. આમ ભગવાન રામચંદ્રજી ચિત્રકૂટમાં નિવાસ કરે ત્યારે તુલસીદાસજી લખે છે કે ને રામચંદ્રજીના વનગમનની સુંદર કથા કહી. હવે સુમંત જે પ્રકારે અવધમાં પાછા ફરે એ કથા પણ તમે સાંભળો. ભગવાન રામચંદ્રજીને યમુનાના કિનારા સુધી મૂકીને નિષાદ પાછો આવીને જુએ છે તો સુમંત વ્યાકુળ દશામાં જો શૃંગેરપુરમાં છે. સુમંતે આટલા દિવસ જળ પણ પીધું નથી. રથના ઘોડા દક્ષિણ દિશા તરફ જોઈને હણહણાટી કરે છે. રામના પશુઓ પણ રામ વીરમાં તળપતા હોય છે. આ જોઈને નિષાદને જે વેદના થઈ એનું વર્ણન કોઈ પણ કાલે થઈ શકે એમ નથી. નિષાદને એકલો આવેલો જોઈ સુમંતજી હે રામ, હે સીતા, હે લક્ષ્મણ આમ પુકારતા પારે વ્યાકુળ દશામાં પૃથ્વી ઉપર પડે છે. એ વખતે ધીરજ ધરી નિષાદરાજ મંત્રીને કહે છે, હે સુમંતજી, તમે તો જ્ઞાની છો, આપ તો પરમાર્થને જાણનાર છો, વિધાતાને પ્રતિકૂળ જાણી અને આપ ધીરજ ધરો. આપ હવે અવધ પધારો. ત્યારે સુમંતજી કહે છે કે અવધમાં હું કેવું મોઢું લઈને જાઉં? મહારાજ, બધાને તો ઠીક, પણ રામ જન્મની પૂછે, રામની જનેતા જ્યારે મને પૂછે, હે સુમંત, મારો રાઘવ ક્યાં, મારી વિજય ક્યાં, એને ક્યાં હું કહેવું, ત્યારે હું શું જવાબ આપીશ? મહારાજ, હું અવધ નહીં જાઉં. મંત્રી તથા રથના ઘોડાઓની વિકટ પરિસ્થિતિ જોઈ મહારાજને ખેદ થાય છે. એ વખતે પોતાના 4 ઉત્તમ સેવકોને બોલાવી સુમંતજીની સાથે મોકલે છે. 4 સેવકો સુમંતજી અને ઘોડાઓને જોતા થોડોક ક્ષણમાં વિષાદમાં ડૂબી ગયા. વ્યાકુળતા અને દુઃખથી દીન થયેલી સુમંતજી શોકમાં ડૂબી જાય છે. વિચારે છે કે અંતે આ અધમ સ્થળે છૂટી તો જવાનું છે, તો રામચંદ્રજીનો વિયોગ થતા મારો પ્રાણ કેમ ન નીકળી ગયા? ધીમે ધીમે રથ અયોધ્યા નજીક આવે. સુમંતજી જ્યારે અવધમાં દાખલ થાય ત્યારે એની મનોદશા કેવી છે એનું વર્ણન તુલસીદાસજી લખે છે કે જાણે કોઈ માણસ એક સાથે ગુરુ, બ્રાહ્મણ અને ગાય ત્રણેયની કતલ કરીને આવતો હોય અને એના ચહેરા ઉપર જે શોભ હોય, જે સંકોચના ભાવ હોય, એ સમયે સુમંતજીના ચહેરા ઉપર ભાવ દેખાતા હતા. આટલા દિવસોથી સંસ્થાન શાંત બની ગઈ અવધમાં અંધારું થતા પ્રવેશેલા સુમંતના સમાચાર ફેલાતા સળવળાટ થયો. રામ પાછા આવ્યા છે એવી આશા લઈને લોકો ઘરની બહાર નીકળ્યા, પરંતુ જ્યારે કોઈ પાછું આવ્યું નથી એવું જાણ્યું ત્યારે જેમ નદીમાં પાણી દૂર કરતા માટલા વ્યાકુળ થાય એમ અવધના સ્ત્રી પુરુષો વ્યાકુળ થઈ ઉઠે છે. જ્યારે સુમંત રાજમહેલ પાસે આવે ત્યારે એની વાણી અટકી જાય, એની આંખે કશું દેખાતું નથી. એક અંધ માણસની માફક ચારે તરફ હાથ ફેલાવે, જેને તેને પૂછવા લાગે, કહો રાજા ક્યાં છે? સુમંતજીને આવી હાલતમાં જોઈ લોકોને ખાતરી થઈ જાય છે કે રામ પાછા આવ્યા નથી. ત્યાંથી હજારો આંખો એ સમયે રડવા લાગે છે. મંત્રીને અતિ વ્યાકુળ હાલતમાં જોઈ દાસીઓ એને કૌશલ્યાજીના હોલમાં લઈ ગઈ.
જાય સુમંત દીકકસ રાજા, ત્યાં જઈને સુમંતે રાજાને કેવા જોયા જાણે અમૃત રહિત ચંદ્રમાં બિરાજમાન થયા હોય. યથાર્થી સ્વર્ગનું રાજ્ય પોતાના હાથમાંથી ચાલ્યું જવાથી જે શોક કરતો હોય એમ દશરથ મહારાજ રામચંદ્રજીના વિયોગમાં શોકાતુર બન્યા અને પૃથ્વી ઉપર પડ્યા છે. વારંવાર હે રામ, હે લક્ષ્મણ, હે સીતા એમ રટણ કરતા જ્યારે સુમંતે જય જેવું જય પામો ઘણું જેવું કોઈ દંડવત પ્રણામ કર્યા ત્યારે રાજા વ્યાકુળ થઈને બોલી ઉઠ્યા, સુમંત કહે રામ ક્યાં છે? સુમંતને સ્નેહથી પાસે બેસાડી રાજા પૂછવા લાગે છે, જય સુમંત, મને રામચંદ્રજીનું કુશળ કહો. શ્રી રામ, લક્ષ્મણ અને વિજય ક્યાં છે કહો. તેમને તમે પાછા લઈ આવ્યા કે પછી વનમાં ગયા? આ સાંભળીને મંત્રીના નેત્રો જળથી ભરાઈ જાય છે. સુમંત દશરથને કહે છે કે મહારાજ, ધીર પુરુષો હે સુખ દુઃખમાં બંનેમાં ક્ષમતા જાળવે છે. આપ તો સર્વના હિતકારી અને વિવેકી છો. આપ ધીરજ ધરો તો હું આપને કંઈક કહી શકું છું. મહારાજ, આપે મને રથ લઈને મોકલ્યો ત્યારે રામચંદ્રજીને સીતા અને લક્ષ્મણ સાથે રથમાં બેસાડી પહેલો મુકામ અમે કમસા નદીના કિનારે કર્યો. બીજો મુકામ અમે ગંગાના કિનારા પર શૃંગેરપુર ગામને બહાર કરેલો અને એ રાત્રિ અમે શૃંગેરપુર બહાર એક વૃક્ષની છાયામાં પસાર કરી. સીતાજી સમેત બંને ભાઈઓ આ દિવસોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરી જળ પીને રહ્યા. નિષાદરાજેની ઘણી સેવા કરી. એ રાત્રિએ ત્યાં રોકાઈ. બીજા દિવસે સવારે થતા વળનું દૂધ મંગાવી અને જટા બાંધી બંને ભાઈઓને જટાનો મુગટ બનાવ્યો. જ્યારે રામ લક્ષ્મણે જટા બાંધી એવું કૌશલ્યાજીએ સાંભળ્યું, બે શુદ્ધ થઈ પડી ગયા. સુમંતજી કહે છે, મહારાજ, મેં એમના પગમાં પડી આપનો સંદેશો સંભળાવ્યો. આપ અવધ પાછા કરો ઘણા પ્રકારે સમજાવ્યા. પણ ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા કરતા મને નિરુત્તર કરી પાછો મોકલ્યો છે. રામજીના મિત્ર ગહરાજે હોડી મગાવી તેમાં પ્રથમ સીતાજીને ચડાવી રામજી તૈયાર, પછી રામચંદ્રજી આજ્ઞા મેળવી ધનુષબાણ તૈયાર કરીને લક્ષ્મણજી હોડી ઉપર ચડ્યા ત્યારે મને વ્યાકુળ જોઈ ભગવાને ધીરજ કરતા મધુર વચનોમાં કહ્યું, સુમનજી, પિતાજીને મારા પ્રણામ કહીને કહેજો તેની કૃપાથી વનમાં સર્વે સુખો પામી. આજ્ઞા પાડી 14 વર્ષ પૂરા કરી અને આપણા ચરણોના દર્શન કરવા કુશળતાપૂર્વક પાછો ફરીશ. અને એ સમયે રામચંદ્રજીની ઈચ્છા જાણી નાવિકે નાવને સામા કિનારે લઈ જવા ચલાવી. હું જ્યારે છાતી ઉપર વ્રજ રાખી અને જોતો રહ્યો ત્યાં મૃત્યુ પામવાના બદલે હું અયોધ્યા સુધી પહોંચ્યો. આમ કહીને સુમનજી અટકી ગયા. ત્યારે દશરથજીના પ્રાણ થઈ કંઠમાં ભરાયા. ત્યારે મણી વિના સર્પ વ્યાકુળ થયો હોય રાજાની બધી ઇન્દ્રિયો વ્યાકુળ થઈ. ત્યારે એવું લાગતું હતું જાણે જળ વિનાના તળાવમાં કમળોનું વન કરમાઈ જતું હોય. રાજાને આમ દુઃખી થતા જોઈ કૌશલ્યાજીને થયું કે સૂર્યનો કુળનો આ સૂર્ય અસ્તાચળ તરફ જઈ રહ્યો છે. ત્યારે હૃદયમાં ધીરજ ધરી તેઓ સમય અનુસાર એને વચનો કહે છે, અનેક પ્રકારે સમજાવે છે. નાથ, મનમાં સમજી ધીરજ ધરો. રામચંદ્રજીનો વિયોગ એ અપાર સમુદ્ર છે. કૌશલ્યાજીના આવા કોમળ વચનોથી રાજાના હૃદયમાં થોડી શાંતિ થઈ. એને આંખ ઉગાડીને જોયું. પછી ધીરજ ધરીને સુમંતને પૂછ્યું, હે સુમંત, મને કહો, લક્ષ્મણ ક્યાં છે? રામ ક્યાં છે? મારી પુત્ર વધુ સીતા ક્યાં છે? રાજા વ્યાકુળતામાં ઘણા પ્રકારે
કરીને સવાર પડતું ન હતું. દશરથજીને આંધળા મા બાપ શ્રવણના માતા પિતાનો શ્રાપ યાદ આવે છે. આખી કથા અત્યારે કૌશલ્યાજીને કઈ સંભળાવે છે. એ શાપનું વર્ણન કરતા રાજા વ્યાકુળ થઈ જાય છે. સૌગત બોલે છે કે રામચંદ્રજી મારા વિના મારા જીવવાની આશાને ધિક્કારશે. કારણ કે જ્યારે મનુરાજાના રૂપમાં હતા મહારાજ દશરથ, ત્યારે ભગવાન પાસે માગેલું, પ્રભુ તમારો વિયોગ છે ને હું સહન ન કરી શકું, એટલો પ્રેમ મને આપો. બીજું કે દશરથજીના રોકવા મહારાજ આવ્યા અયોધ્યામાં, ત્યારે એનું કોઈ જાતનું કર્મ નહોતું. અને જ્યાં સુધી કર્મ ન હોય ત્યાં સુધી માણસને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે મહારાજ દશરથજીને સરોવરનું રક્ષણ આપવામાં આવે છે. એ સમયે એમ કહેવાય છે કે શ્રવણ એના મા બાપને લઈને યાત્રાએ નીકળ્યો હોય છે. પાણી માતા પિતાને પાવા માટે કાવડિયા જમીન ઉપર રાખીને પોતે સરોવરમાં પાણી ભરવા માટે જાય છે. બળબડ બળ એવો અવાજ સંભળાયો. ત્યારે મહારાજ દશરથજી જે આ સરોવરનું રક્ષણ કરતા હોય છે એને મનમાં એવું થયું કે કોઈ હિંસક પ્રાણી સરોવરની અંદર પાણી પીવા આવ્યું હશે. શબ્દવિધિ બાણ પોતે છોડે છે. એ શ્રવણને લાગે છે. અને હે રામ એવું જ્યારે સાંભળ્યું ત્યારે દશરથજી ત્યાં દોડતા આવ્યા અને પછી વાત કરે છે કે મારા અંધમાં માતા પિતા છે, પૈસા છે ને એને પાણી પાવાનું છે, તમે એને નામ નો આપતા અને પાણી પાઈ દેજો. બને છે એવું કે અંધ મા બાપ સવર્ણના માતા પિતા પાસે પાણી લઈને જાય છે રાજા. ત્યારે પૂછે છે કોણ છો? ઘણી સમજાવટ પછી દશરથ મહારાજ પોતાનો ખુલાસો કરે છે કે આવી ઘટના ઘટી છે, મારાથી શ્રવણને બાણ લાગી ગયું છે અને મૃત્યુ પામ્યો છે. ત્યારે મુખમાંથી સાપ નીકળી જાય છે કે જેમ અમે પુત્ર વિયોગે મૃત્યુ પામ્યા એમ તારે પણ 4 પુત્રો હશે, પણ તારી પાસે એકેય નહીં હોય, તારું પણ પુત્ર વિયોગે મૃત્યુ થશે. આવો શ્રાપ આપે છે. ત્યારે દશરથ મહારાજ છે ને કડકડાટ હસવા લાગે છે કે મારે તો હજી એકેય બાળક નથી અને તમે 4 બાળક નું કહો છો. ત્યારે શ્રવણના માતા પિતાએ 4 ધામની જે યાત્રા કરી હતી ને એનું ફળ છે એને કૃષ્ણ અર્પણ કર્યું કે જા તારી 4 પુત્રો થશે પણ તારા મૃત્યુ સમયે એકેય પુત્ર હાજર નહીં રહે. આ કર્મના પ્રતાપે આજે 4 પુત્ર હોવા છતાંય દશરથ મહારાજ પાસે એકેય નથી. એ દેવાને પડે છે અંતે હે નડે છે કરેલા કર્મના બદલા દેવાને પડે.
કરેલા કર્મના બદલા દેવાને